સમાચારના પ્રાયોજક છે દીપ કલા સાડી શોરૂમ ડીસા। બનાસકાંઠા જિલ્લામાં બદલાતી જતી ઋતુએ લોકોની વધારી મુશ્કેલી। અમીરગઢમાં 7 બાળકોના મોત બાદ પણ છાન મારતું વહીવટી તંત્ર, તો ડીસામાં બીમાર લોકો સાથે સિવિલનો સ્ટાફ કરે છે ઉદ્ધતાઈ ભર્યું વર્તન। ડીસા શહેરમાં પેચીદો બનતો જઈ રહ્યો છે ટ્રાફિકનો પ્રશ્ન। અંબાજીમાં લાંબા સમયથી ખુલ્લી ગટરોને બંધ કરાવવા તંત્રને નડી રહી છે આળસ। ભાદરવી પૂનમના મેળા બાદ રંગેચંગે અંબાજીમાં ઉજવાઈ પ્રક્ષાલન વિધિ। ભાવિક ભક્તોએ લીધો મોટી સંખ્યામાં લાભ। પાલનપુરના કંથરિયા હનુમાનના મહાન સંત સિપરાગીરીજી મહારાજને મળ્યું આંતરરાષ્ટ્રીય સન્માન। ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ધર્મભૂષણ એવોર્ડથી કરાયા સન્માનિત। હવે જોઈએ સમાચાર વિગતવાર। શરદ ઋતુની શરૂઆત થતાં જ વાયરલ બીમારીઓનું પ્રમાણ ખૂબ જ વધી જતું હોય છે અને અત્યારે ભાદરવા માસમાં લોકોને ઠંડી અને ગરમીનો બેવડો અહેસાસ થતો હોવાના લીધે અત્યારે લોકો વાયરલ જન્ય બીમારીઓમાં સપડાઈ રહ્યા છે। ડીસાની સરકારી હોસ્પિટલ અત્યારે વાયરલ જન્ય બીમારીઓના લીધે ઉભરાઈ ગઈ છે। ડીસાની સરકારી હોસ્પિટલમાં અત્યારે શરદી, ખાંસી અને તાવને લગતા દર્દીઓની ભરમાર જામી છે। સામાન્ય સિઝન કરતાં અત્યારે વાયરલ બીમારીઓમાં સપડાયેલા દર્દીઓની સંખ્યામાં 4 ગણો વધારો નોંધાયો છે। ડીસા શહેરમાં અત્યારે વાયરલ બીમારીઓના લીધે લોકો બેહાલ થયા છે, ત્યારે ડીસાની સિવિલ હોસ્પિટલ દ્વારા ઇલાજ માટે આવતા લોકોને અહીં ફરજ બજાવતા કર્મચારીઓની ઉદ્ધતાઈનો ભોગ બનવું પડી રહ્યું છે। આજે ડીસા શહેરના ધુળિયાકોટ વિસ્તારમાં રહેતા સવિતાબેનને પણ સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઉદ્ધતાઈનો ભોગ બનવાનો વારો આવ્યો હતો। સવિતાબેનની 10 વર્ષની દીકરી અત્યારે વાયરલ બીમારીમાં સપડાયેલી છે, ત્યારે સવિતાબેન તેમની દીકરીને લઈ ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા સવિતાબેનની દીકરીની કલાકો સુધી સારવાર કરવામાં ન આવતા સવિતાબેને સ્થાનિક તબીબો સામે રોષ વ્યક્ત કર્યો હતો। સવિતાબેનની દીકરી તાવમાં ફડફડતી હતી અને સ્થાનિક તબીબો તેની સારવાર કરવાનું તો દૂર પરંતુ તેનો રિપોર્ટ આપવામાં પણ આનાકાની કરતા હતા, જેથી પોતાની દીકરીની આવી અવદશાથી માનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને તેમણે તાત્કાલિક આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો। 2 કલાકથી અમે અહીંયા બેઠા, કોઈ રિપોર્ટ આવતું નહીં, કોઈ દેખતું નહીં, ધ્યાન આલતા નહીં। છોકરીને ખૂબ તાવ આવ્યો હોય, કોઈ સરકારી પૂછવા જાવ તો ગાળો બોલે, ધમકી આપે, જવાબ આલતો નહીં। કોણ બોલે છે ગાળો? એક ભાઈ, મને નામ ખબર નહીં, એ બેઠો, એ ભાઈ કોણ છે? એ અંદર બેઠા, ખૂબ રિપોર્ટ કરે, નામ મને નહીં આવડતું। બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા અમીરગઢ પંથકમાં રોગચાળાને લઈ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। છેલ્લા અઠવાડિયાથી આરોગ્ય વિભાગની ટીમ અમીરગઢ તાલુકાના ગામડાઓ ખૂંદીને કામે લાગી છે। છેલ્લા કેટલાક દિવસથી રાઈ નામના વાયરસના કારણે બાળકો મૃત્યુ પામ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આ અમીરગઢ વિસ્તારના ધાંધુ અને ખૂણિયા ગામના જ 7 બાળકોના મોત થતાં સમગ્ર અમીરગઢ તાલુકામાં આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી છે। આ રોગચાળાને લઈ આજે અમારા અમીરગઢ ખાતેના સંવાદદાતા રામલાલ મીણાએ આ સમગ્ર બાબતે આરોગ્ય ટીમોની સાથે રહી આ મામલે શું કામગીરી ચાલી રહી છે તે મામલે લોકો વચ્ચે જઈ તેમના અભિપ્રાય લીધા હતા। અમીરગઢ વિસ્તારમાં મોટાભાગની વસ્તી આદિવાસી છે। આ આદિવાસી પ્રજા અરવલ્લીની પર્વતમાળાઓમાં છૂટી છવાઈ રહે છે। છેલ્લા 10 દિવસમાં આ વિસ્તારમાં 7 જેટલા બાળકો મોતને ભેટતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। આરોગ્ય વિભાગની 64 જેટલી ટીમો કામે લાગી આ રોગચાળાને નાબૂદ કરવા માટેના પ્રયત્નો કરી રહી છે। છેલ્લા અઠવાડિયાથી આરોગ્યની વિવિધ ટીમો બનાવી સઘન ચકાસણી કરી રહી છે। જિલ્લા આરોગ્ય અધિકારીની તકેદારી નીચે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અમીરગઢ તાલુકાના બધા જ ગામોમાં સઘન ચકાસણી કરવામાં આવી રહી છે, જેને લઈ અત્યાર સુધી 1 લાખથી વધુ લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ ચૂકી છે। જિલ્લા આરોગ્ય અધિકારીનું માનીએ તો આ વિસ્તારમાં ડિપ્થેરિયા નામના રોગના કોઈ લક્ષણો અત્યાર સુધી જોવા મળ્યા નથી। જે બાળકો મૃત્યુ પામ્યા છે તે બાળકોને ન્યુમોનિયા થયો હતો
અને તેના પરિવારજનો દ્વારા યોગ્ય સારવાર ન મળતા તેઓ મોતના મુખમાં ધકેલાયા છે. બાળકોના મોત બાદ સઘન ચકાસણી કરવામાં આવી રહી છે અને અત્યારે જે બાળકોમાં આવી ક્ષતિ જણાતી હોય તેઓની સારવાર ચાલી રહી છે. આજે અમીરગઢ તાલુકામાં જે કંઈ બીમારી અન્વયે આપણે જે અત્યારે સર્વેલન્સની કામગીરી છે આ ઘનિષ્ઠ સ્વરૂપમાં ચાલી રહી છે. અમીરગઢ તાલુકાના જેટલો સ્ટાફ છે આ સ્ટાફને આપણે અહીંયા પોતાની ટીમ વર્કથી કામગીરી ચાલુ કરી છે. એની સાથે બીજા તાલુકાઓમાંથી પણ ટીમો મંગાવી અને અત્યારે ટોટલ 64 ટીમો અમીરગઢ તાલુકામાં કામ કરી રહી છે. હાલ જે કોઈ બીમારી છે એ બીમારીમાં કોઈ ગભરાવા જેવી પરિસ્થિતિ નથી અને ઘાઘુ અને ખૂણિયા સિવાય એક પણ ગામમાં આ પ્રકારની બીમારી નથી, જે આપણી ટીમોએ સર્વેલન્સ કર્યું છે. અને એ સર્વેલન્સ મુજબ આજ સુધીમાં ફક્ત આ બીમારીને સંલગ્ન લાગે એવા ફક્ત 7 મૃત્યુ નોંધાણા છે. એ પણ બીમારી પહેલાં જે સિસ્ટમમાં ન હતા આવ્યા એવા નોંધાયેલા છે. જે ભુવાઓ પાસે અંધશ્રદ્ધાના કારણે સારવારમાં નથી આવ્યા એવા મૃત્યુ નોંધાયેલા છે. સારવારમાં આવ્યા પછી મૃત્યુ નોંધાયા નથી. અત્યારે બધી પરિસ્થિતિ કાબૂમાં છે, કોઈ ગભરાવા જેવી બાબત નથી. કેટલા સમય સુધી આ તમારી કાર્યવાહી ચાલુ? ટોટલ અમીરગઢ તાલુકાના બધા જ ગામ આપણે આમાં આવરી લઈશું અને બધા ગામમાં કમ્પ્લીટ સર્વે થઈ જાય અને કોઈપણ જગ્યાએ આ પ્રકારની બીમારી નથી એ આપણને પ્રતિપાદિત થાય ત્યાં સુધી આ કામગીરી ચાલુ રાખીશું. 1 અઠવાડિયું અથવા વધારે જરૂર હશે તો પણ ઘનિષ્ઠ સર્વેલન્સની કામગીરી ચાલુ રાખશું અને ફોલોઅપની કામગીરી પણ એ પ્રમાણે ચાલુ જ રહેશે. છેલ્લા અઠવાડિયાથી આરોગ્ય વિભાગની ટીમો અમીરગઢ વિસ્તારમાં કામ કરી રહી છે, પરંતુ ધાંધુ અને ખૂણિયા સિવાય કોઈ ગામમાં બાળકો મૃત્યુ પામ્યા નથી. તેમ છતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને તેને સમગ્ર અમીરગઢ તાલુકાના ગામોમાં આરોગ્યની ચકાસણી હાથ ધરી છે. જે ગામોમાં તપાસ હાથ ધરવામાં આવી છે તેમાં જે પણ બાળક બીમાર જણાતું હોય તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિકોનું માનીએ તો આરોગ્ય વિભાગ તપાસ કરી છે અને જે બાળકો બીમાર છે તેને સારવાર પણ આપી છે. અમીરગઢ તાલુકામાં આ રોગચાળાની વાત આવી છે. અત્યારે તો ઢાપેલામાં તો અમારા ગામમાં કશું રોગચાળા જેવું છે નહીં, પણ ઢાપેલામાં આરોગ્ય ખાતાની ટીમ આવી છે અને નાના બાળકો, વડીલો છે, કોઈ પણ પ્રકારનો કોઈને રોગ હોય ના હોય બધી તપાસ થાય છે અને એ તપાસ દવાઓ બધી અત્યારે ચાલુ છે અને તપાસ હાથ ધરેલી છે અને યોગ્ય સારવાર પણ અત્યારે ચાલુ છે. અમીરગઢ તાલુકાના ઘાઘુ અને ખૂણિયામાં છેલ્લા 5-7 દિવસમાં 6-7 છોકરા જે રોગચાળાથી મરી ગયેલા હતા એના અનુસંધાને અમારા ગઢડા ગામમાં આજે 3 દિવસથી સતત 7 ટીમો ઘર ઘર ફરીને સર્વે કરે છે. એવો કોઈ કેસ ગામમાં મળ્યો નથી, કોઈ બીમારીનો એવો કોઈ નવો રોગ દેખાણો નથી ગામમાં. તાવ, મેલેરિયા એવું કોઈ તાવ કે કંઈ ખાંસી જેવું હશે તો એમની ટ્રીટમેન્ટ આપે જ છે. કાલે આખો દિવસ ગ્રામ પંચાયતમાં પીએચસી ડાબેલા અને ઉપરની જે ટીમો આવી હતી એમને કેમ્પ રાખેલો હતો. આખા ગામના જેટલા બી લોકો આવ્યા એમને દવા આપેલ છે. ખરેખર એવો કોઈ રોગ છે જ નહીં. અને આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે કે જે આદિવાસીઓ ખુદ જાતે વાલીઓ કાળજી રાખતા નથી અને અઠવાડિયું 10 દિવસ છોકરું ઘેર મોડું હોય તો સવારમાં કામે જતા રહે, ખેતીના કામે, સાંજે આવીને છોકરાને જુએ છે પણ એના ઉપર વિશેષ કોઈ ધ્યાન આપતા નથી અને પછી અઠવાડિયું 10 દિવસ લગાતાર તાવ આવે અને એના ઉપર ખાસ કરીને વાલીઓ કાળજી રાખતા નથી. અહીંયા 7 ટીમો ગામમાં સર્વે કરે જ છે ઘર ઘર ફરીને. જિલ્લામાંથી અધિકારીઓ આવેલા છે, તાલુકા હેલ્થ ઓફિસર પણ સાથે જ છે, પીએચસીવાળા છે, બધી ટીમો સાથે જ છે અને ઘર ઘર ફરીને સર્વે કરે છે. ઘર ઘર ફરીને લોકોને પૂછે છે અને દવા પણ આપે છે કોઈ બીમાર. અને એવું કોઈ ગંભીર એવું કોઈ છે જ નહીં, જાણવા મળેલ જ નથી. ઘર ઘર ફરી રાશિયાપુરામાં પણ ઘર ઘર ફરી વળ્યા છે, ગઢડા ગામમાં પણ ઘર ઘર ફરી વળ્યા. આખા તાલુકામાં ટીમો કામ કરે જ છે. આદિવાસી વિસ્તાર ગણાતા અમીરગઢ તાલુકામાં ધાંધુ અને ખૂણિયા સિવાય કોઈ ગામમાં બાળકો મૃત્યુ પામ્યા નથી. આ બાળકોના મૃત્યુ બાદ આ બંને ગામમાં પણ સ્થિતિ કાબૂમાં છે. આરોગ્ય વિભાગની ટીમોએ સમગ્ર વિસ્તારમાં કામગીરી તો હાથ ધરી છે. અત્યારે તો આ વિસ્તારમાં રોગચાળાની પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આરોગ્ય વિભાગના દાવા કેટલા સાચા ઠરે છે. રમતગમત ક્ષેત્રે હવે મહિલા ખેલાડીઓમાં રુચિ વધી રહી છે,
ત્યારે પાલનપુરની એનપી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ આંતર કોલેજની કબડ્ડી સ્પર્ધામાં રનર્સઅપ થઈ છે અને હવે નેશનલ કક્ષાએ ભાગ લેવા જશે. તાજેતરમાં ધાનેરા ખાતે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધામાં ઉત્તર ગુજરાતની જુદી જુદી કોલેજમાંથી મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં પાલનપુરની એનપી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓની કબડ્ડી ટીમમાં રનર્સઅપ થઈ છે અને 5 ખેલાડીઓ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં રમવા જવાની છે, જેથી આ સમગ્ર ટીમને સંસ્થા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આપણે જોઈએ છે કે સમાજના વિકાસમાં જેટલો ફાળો પુરુષોનો છે એટલો જ મહિલાઓનો છે. નજીકના ભૂતકાળમાં જ આપણે સૌએ અનુભવ્યું કે રિયો ઓલિમ્પિકમાં પણ મહિલાઓએ ભારતને યશ અપાવ્યો છે, રજતચંદ્ર અને કાંસ્ય ચંદ્રક મેળવીને. એના અનુસંધાને જોઈએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દર વર્ષે વિદ્યાર્થીઓમાં રહેલી શારીરિક શક્તિ ખીલે, તેમનામાં ખેલદિલીના ગુણનો વિકાસ થાય, તેમનામાં સ્પોર્ટ્સમેનશીપ આવે એટલા માટે વોલીબોલ, ખોખો, હેન્ડબોલ, ક્રોસ કન્ટ્રી જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરે છે. આ વર્ષે પણ યુનિવર્સિટીએ ઇન્ટર કોલેજ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કર્યું, જેનું યજમાન પદ ધાનેરા કોલેજે લીધું હતું, જેમાં અમારી કોલેજે ભાગ લીધો હતો. 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અમારી કોલેજ આ વર્ષે કબડ્ડી સ્પર્ધામાં રનર્સઅપ બની છે, જે સંસ્થા માટે બહુ આનંદની વાત છે. સંસ્થા પરિવાર વતી એના કોચ દીપ્તિબેન ભાખરિયા અને ભાગ લીધેલ તમામ 12 બહેનોને હું અભિનંદન પાઠવું છું. નેશનલ લેવલ માટે યુનિવર્સિટીની જે ટીમ સિલેક્શન થયું છે તેમાં અમારી કોલેજની 5 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. એ અમારા માટે ખરેખર ગૌરવની બાબત છે અને અમને ઘણો હર્ષ થાય છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત બહેનોની આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધા ધાનેરા મુકામે યોજાઈ, તેમાં અમારી કોલેજે પાર્ટિસિપેટ કર્યું. તેમાં અમારી કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર આરતીબેનના પ્રેરણા હેઠળ અને અમારી કોલેજના પ્રોફેસર દીપ્તિ મેડમ અને વિવેકભાઈના માર્ગદર્શન હેઠળ અમારી સારી મહેનતના કારણે અમારી ટીમ રનર્સઅપ બની અને તેમાં અમારી ટીમની 5 બહેનોનું નેશનલમાં સિલેક્શન થયું છે. તે આ તક માટે હું સંસ્થાને આભારી છું કે તેમને અમને રમવા માટે તક આપી. આવતી સાલ અમે વધારે મહેનત કરી અને ચેમ્પિયન બનવા માટેની કોશિશ કરીશું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા શહેરમાં પેચીદો બનતો જઈ રહ્યો છે ટ્રાફિકનો પ્રશ્ન. અંબાજીમાં લાંબા સમયથી ખુલ્લી ગટરોને બંધ કરાવવા તંત્રને નડી રહી છે આળસ. ભાદરવી પૂનમના મેળા બાદ રંગેચંગે અંબાજીમાં ઉજવાઈ પ્રક્ષાલન વિધિ. ભાવિક ભક્તોએ લીધો મોટી સંખ્યામાં લાભ. પાલનપુરના કંથરિયા હનુમાનના મહાન સંત સિપરાગીરીજી મહારાજને મળ્યું આંતરરાષ્ટ્રીય સન્માન. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ધર્મભૂષણ એવોર્ડથી કરાયા સન્માનિત. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. Deepkala. The luxurious saree and dress material hall Deepkala. શુભ પ્રસંગોની ખરીદી માટેનું એકમાત્ર ડેસ્ટિનેશન દીપકલા. જોધપુરી, જયપુરી, બેંગોલી તેમજ મારવાડી પાનેતરનો ક્લાસ 1 ખજાનો એકદમ વ્યાજબી ભાવ રેટ પર. ડ્રેસ મટીરિયલ્સનું હાઈ પ્રોફાઇલ કેટલોગ કલેક્શન ઉઢામણા હોલસેલ રેટ પર. દીપકલા, અ પેસેજ ઓફ સ્ટાઇલ. દીપકલા સાડી શોરૂમ, દીપકલા શોપિંગ, 3 હનુમાન મંદિર રોડ, હાઈવે, ડીસા. ફોન 222 464. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ,
અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ 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 ફ્રેશ 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 રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. અલ્યા ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો. તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે. એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો. એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. અતુલ શક્તિ હૈ મેરે પાસ. એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ ડીઆઈ એન્જિન. શ્રીરામ ઓટો એજન્સી, પાલનપુર ડીસા હાઈવે, જોડનાપુરા સ્કૂલની બાજુમાં, હોટલ ઝાયકાની સામે, પાલનપુર. ગોપીઓને ઘેલું લગાડે મારા વાલા, ગોપીઓને ઘેલું લગાડે મારા વાલા, માધવ મોરલી વગાડે મારા વાલા. ઉડી ઉડી જાને જાને, 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 ઉડી ઉડી જાને જાને. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસા શહેરની જનતા માટે અત્યારે સૌથી મોટી પરેશાનીનો સબબ જો કોઈ હોય તો તે છે ટ્રાફિકની સમસ્યા. શહેરના સતત વધતા જતા વાહનોની સંખ્યા અને ટ્રાફિક નિયમનના નિષ્ફળ પ્લાનિંગના લીધે શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બની ગયો છે. અને તેમાંય શહેરના વાહન ચાલકોમાં જોવા મળી રહેલો ટ્રાફિક સેન્સનો અભાવ આ સમસ્યાને પેચીદો બનાવી રહ્યો છે. આજની વાત કરવામાં આવે તો ડીસા શહેરના હાર્દસમા સાંઈબાબા મંદિર નજીક લગભગ 2 કલાક સુધી ભારે ચક્કાજામ થઈ ગયો હતો. લગભગ 2 કલાક સુધી થયેલા આ જામમાં હજારો વાહનો ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ચૂક્યા હતા. સાંઈબાબા મંદિર નજીક આવેલા 4 રસ્તા પર ચારેય રસ્તા પર લગભગ 1 કિલોમીટર સુધી ચક્કાજામ જામેલો હતો. આ જામમાં ખરાબ રીતે ફસાઈ ગયેલા વાહન ચાલકોને ચક્કાજામના લીધે ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં હમણાં જ ભાદરવી પૂનમનો મેળો સંપન્ન થયો છે. આ મેળા દરમિયાન અહીં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે જિલ્લાનું વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ભલે ગમે તેટલી સુવિધાઓ ઉપલબ્ધ બનાવતું હોય, પરંતુ અંબાજી ગામના મૂળ લોકોને કાયમ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જિલ્લાનું વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીના 7 દિવસના મેળા દરમિયાન આવતા યાત્રીઓ માટે આટલું બધું કરી શકતું હોય તો અંબાજીના કાયમી નિવાસીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં શા માટે ઉદાસીનતા દાખવી રહ્યું છે? અંબાજીમાં આવેલા 8 નંબરના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લી પડેલી ગટરોનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ પર ભાદરવી પૂનમના મેળા પહેલાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. અને અત્યારે ભાદરવી પૂનમનો મેળો તો સંપન્ન થઈ ચૂક્યો છે, પરંતુ આ વિસ્તારની સમસ્યા આજે પણ એની એ જ છે. આ વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં ગઈકાલે રાત્રે એક ગાય પડી ગઈ હતી. આ ગાય આખી રાત ગટરમાં પડી રહી હતી અને સવારના સમયે તેને નીકાળવામાં આવી હતી. ત્યારે વહીવટીતંત્ર આ બાબતે હજુ પણ જરાય ગંભીરતા દાખવવામાં આવતી નથી. તો શું વહીવટીતંત્ર આ ખુલ્લી ગટરોને ઢાંકવા માટે કોઈ માનવ જીવ તેમાં હોમાય તેની રાહ જોઈ રહ્યું છે? यहाँ पर
कोई चीज़ की सुविधा नहीं है, ना सफाई की है, ना रास्ते की है, ना कोई चीज़ की भी नहीं है। और गाड़ी व्हीकल जो भी लेके जाओ, मैं और बेचारे बुजुर्ग होते हैं वो भी चलते चलते गिर जाते हैं। कितनी बार ऐसा करेंगे। और अभी हमने बीच में आनंदी बहन आए थे, जब कहा था कि भाई ये सब सफाई वगैरह हो जाए तो बोलते कि हाँ हो जाएगा। अभी तक तो कोई भी नहीं है, ना पंचायत तो कभी देखने भी नहीं आती है कि भाई कभी हम आ जाए कि इधर गटर वगैरह देखो हमारे यहाँ के गटर कितना भरा हुआ है, रस्ते में ना चल सकते ना बैठ सकते, कुछ भी नहीं है। પાલનપુર તાલુકાના વાસણા ગામના લોકો અનેક સમસ્યાથી પીડિત છે. હાલ રોગચાળાની સંભવિત પરિસ્થિતિ હોવા છતાં સ્થાનિક પંચાયત દ્વારા કોઈ જ ગંભીરતા દાખવાતી નથી. પાલનપુર તાલુકાના વાસણા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ગટરો ઉભરાઈ રહી છે. ગામમાં ગટર લાઇનનું કામ તકલાદી, હલકી ગુણવત્તાવાળું અને લેવલિંગ વગરનું થતાં આ સમસ્યા સર્જાઈ છે. તો બીજી તરફ ઘન કચરાના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી જાહેરમાં ગ્રામજનો કચરો ફેંકવા મજબૂર છે. અહીં પંચાયત દ્વારા કચરાપેટી મૂકવા જેવી બાબતે પણ લાપરવાહી દાખવવામાં આવી છે. વાસણા ગામમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાના લીધે રાત્રિના સમયે ગામ લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળાના સમાપન બાદ યાત્રાધામ અંબાજી ખાતે પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે. ત્યારે આ વર્ષે પણ મેળો સુખરૂપ સંપન્ન થયા બાદ આજે મા અંબાના ધામ અંબાજીમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી. માતાજીના મંદિરમાં યોજાયેલી આ પ્રક્ષાલન વિધિ દરમિયાન મોટી સંખ્યામાં માઈ ભક્તોએ લાભ લીધો હતો. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે થઈ રહેલી આ વિધિ છે મા અંબાની પ્રક્ષાલન વિધિ. સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ભાદરવી પૂનમનો મેળો સંપન્ન થયા બાદ આ વિધિ કરવામાં આવતી હોય છે. પ્રક્ષાલન વિધિમાં સિદ્ધપુરના માણસ ગૌત્રના બ્રાહ્મણ પરિવારના લોકો જોડીને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા આ વિધિ કરતા હોય છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે સંભવિત છે કે માતાજીની પવિત્રતા જોખમાતી હોય છે. ત્યારે મા અંબાના મંદિરને પુનઃ પવિત્ર કરવા મત આ વિધિ કરવામાં આવતી હોય છે. માતાજીની પ્રક્ષાલન વિધિ દરમિયાન માતાજીના મંદિરમાં આવેલા ગર્ભગૃહને ગંગા અને સરસ્વતીના જળથી ધોવામાં આવે છે. આ ઉપરાંત માતાજીના સોના ચાંદીના આભૂષણોને પણ પવિત્ર જળથી ધોઈને ફરીથી માતાજીનો શૃંગાર કરવામાં આવતો હોય છે. શ્રેષ્ઠ મુહૂર્તમાં થતી આ વિધિ દરમિયાન સિદ્ધપુરના માણસ ગૌત્રના બ્રાહ્મણો જોડાય છે. આજે જ્યારે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ રહી હતી ત્યારે આ વિધિના દર્શનનો લાભો લેવા માટે મોટી સંખ્યામાં મન ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા હતા અને અંબાજી મંદિરમાં અનોખો ભક્તિમય માહોલ સર્જાઈ ગયો હતો. મોતીલાલ તથા શ્રી પ્રસાદ મોતીલાલના વારસદારો છેલ્લા 210 વર્ષથી માતાજીની પ્રક્ષાલન વિધિ કરતા આવ્યા છે અને આ અમારી 211મી પ્રક્ષાલન વિધિ છે. અમે સોનાના દાગીના તેમજ ચાંદીના બધા પ્રકારના દાગીના અમારા તરફથી ધોવાય છે અને આ જ માતાજીને આ પ્રમાણેની જે સોનાનો ભોગ પડે છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરના કંથરિયા હનુમાનના મહાન સંત સિપરાગીરીજી મહારાજને મળ્યું આંતરરાષ્ટ્રીય સન્માન. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ધર્મભૂષણ એવોર્ડથી કરાયા સન્માનિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है.
विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है ये, कोई मिलावट नहीं, आशा पूरा दूध है। पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो। पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है ये, आशा पूरा दूध है ये। आशा पूरा दूध, पियो और पिलाओ। શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. પાલનપુર મુકામે શ્રી ચુનીલાલ મંગળજી ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અદ્યતન સુવિધા ધરાવતી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવેલ છે, જેમાં એક્સિડન્ટ તેમજ અન્ય કેસમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે, તેમજ અન્ય ગંભીર રોગો માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, જેમાં સોનોગ્રાફી, હૃદયના રોગો માટે 2D ઇકો તેમજ TMT જેવી તપાસ કરવામાં આવે છે, તેમજ અદ્યતન કેથલેબ ICUની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘૂંટણના, થાપાના તમામ રોગોના ઓપરેશનો કરવામાં આવે છે. અહીં દરેક પ્રકારના રોગોની સારવાર રાહત દરે કરી આપવામાં આવે છે. માવજત હોસ્પિટલ સરકારશ્રીની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માન્યતા પ્રાપ્ત જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ છે. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા શહેરમાં સિંધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. ડીસા શહેરના જલારામ મંદિર સ્થિત જલારામ સેવા ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના બાળકોની શિક્ષણ પ્રત્યે રુચિ વધે તે આશયથી યોજાયેલા આ સરસ્વતી સન્માન સમારોહમાં હરેશભાઈ કેવલાણી દ્વારા વિદ્યાર્થીઓને સન્માનપત્રો આપવામાં આવ્યા હતા, જ્યારે અન્ય દાતાઓ દ્વારા ભોજન પ્રસાદ, શિલ્ડ સહિત અનેક ભેટ સોગાદો આપવામાં આવી હતી. સિંધી સમાજ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સમાજના રક્તદાતાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજમાં બેટી બચાવોનો ઉમદા સંદેશ જાય તે માટે ગુજરાતભરમાંથી સિંધી સમાજના ઉમદા વક્તાઓએ વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે કેટી માખીજા, જયેશભાઈ શેઠ અને મનોજકુમાર ગુરબાણી ખાસ હાજર રહ્યા હતા. અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોવિંદભાઈ બાગચંદાણી, લક્ષ્મીચંદભાઈ તેજવાણી, હરેશભાઈ કેવલાણી, ઠાકુરદાસ તોલાણી સહિત ડીસા સમાજ સેવા ટ્રસ્ટના અન્ય આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ભારત દેશ એ ધાર્મિક દેશ છે અને સમગ્ર વિશ્વને વર્ષોથી ભારત દેશ ધાર્મિક દિશા આપતા આવ્યો છે. ભારતના યુવા નેતા એવા વિવેકાનંદજીએ સમગ્ર વિશ્વ સમક્ષ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો. તેવા સંતોની ભૂમિ ભારત દેશમાં કાળક્રમે સંતો મહંતો જન્મ લેતા આવ્યા છે અને સમગ્ર વિશ્વ સમક્ષ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે. ત્યારે એકવાર ફરી ભારતના એક સંતનું ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ધર્મભૂષણ એવોર્ડ તરીકે સન્માન થયું છે. ધર્મભૂષણ એવોર્ડ એ ખૂબ જ ઉચ્ચ એવોર્ડ છે. ખૂબ જ લોકોને અત્યાર સુધી આ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ત્યારે તાજેતરમાં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ભારતીય સંતને મળેલા આ એવોર્ડની વાત કરીએ તો આ એવોર્ડ મેળવનાર બીજું કોઈ નહીં પરંતુ આપણા જ જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલા કંથેરિયા હનુમાનના મહંત પરમ પૂજ્ય સિપરાગીરીજી મહારાજ છે. સિપરાગીરીજી મહારાજને ગત ગણેશ ચતુર્થીના દિવસે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઇંગ્લેન્ડના હેરોના સાંસદ બોલ બ્લેકમેન અને ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરના સ્થાપક તથા સનાતન ધર્મભૂષણ રાજરાજેશ્વર ગુરુજીના વરદ હસ્તે સિપરાગીરીજી મહારાજને ધર્મભૂષણનો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે સિપરાગીરીજી મહારાજના દર્શન કરવાનો આપણને સરળતાથી લાભ મળી શકે છે. આ ઉપરાંત જિલ્લાના લોકો પણ આસાનીથી સિપરાગીરીજી મહારાજના વિચારોનો લાભ લઈ શકે છે. કંથેરિયા હનુમાનના મહંત સિપરાગીરીજી મહારાજને આંતરરાષ્ટ્રીય પારિતોષિકથી સન્માનિત કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વસતા તેમના પ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
અને સિપરાગીરીજી મહારાજ ઉપર અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે. આ મહાન વિભૂતિ સાથે આજે બીકે ન્યૂઝ ચેનલ તેમને રૂબરૂ કરાવવા જઈ રહી છે. ત્યારે સિપરાગીરીજી મહારાજે બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં શું જણાવ્યું હતું તેની ઉપર એક નજર કરીએ. જે આ એવોર્ડ મળ્યો છે, આપ જોઈ રહ્યા છો પ્રભુ, એવોર્ડ ઘણા ઓછા લોકોને મળ્યો છે. એક વિવેકાનંદ મહારાજને મળ્યો હતો, એક દયાનંદ સરસ્વતી મહારાજને મળ્યો હતો, ત્રીજો આ કંથરિયા હનુમાન પાલનપુરને મળ્યો છે. ત્રીજો આ ધર્મભૂષણનો અર્થ છે ધર્મનો પ્રચાર કરવા, કોઈ ધર્મનો વિરોધ નહીં, કોઈ ધર્મની નિંદા નહીં, સર્વધર્માન્ય, સર્વધર્મ પ્રચાર, સર્વધર્મને સરખા કરવા, એનું નામ છે ધર્મભૂષણ. એનો આ અર્થ છે ધર્મભૂષણનો એવોર્ડ મળ્યો છે કે સર્વ ધર્મ સમાન છે, કોઈ ધર્મની નિંદા ન કરો, બધાને પોતપોતાના ધર્મવાળા છે, બધા ધર્મનો માન આપો, બધા ધર્મનું સન્માન કરો, એટલે આનો ધર્મભૂષણ એવોર્ડ મળ્યો છે. ભાઈ ગુજરાતમાંથી દયાનંદ સરસ્વતી મહારાજને મળ્યો છે, પછીનો કોઈ મને એટલું બધું ખબર નથી. એમ પાર્લામેન્ટમાં લોકો કહેતા હતા કે ઘણા ઓછાને મળ્યો છે, પણ આ બેગબલે કીધું મારી નજરે તો આ પહેલા ગુજરાતના સંત છે જેને હું આપી રહ્યો છું એવોર્ડ મારા જાતે. આ પ્રાઇમ મિનિસ્ટરે બહુ અનુભવું છું, કહ્યું ધન્ય છે પાલનપુર શહેરને કે મારી આ 40 વર્ષની તપસ્યા પાલનપુર શહેરની પુનાઈ મને મળી, કે હું મારા જીવનને ધન્ય અનુભવું છું કે હું પાલનપુરમાં ન હોત તો મને એવોર્ડ ન મળ્યો હોત. તો મારા પાલનપુર નગરજનોના સાથ સહકારથી અને મારા પાલનપુર નગરજનોના આ એવોર્ડ ફાળે જાય છે. હું એનો ગૌરવ અનુભવું છું. બહુ બહુ ધન્યવાદ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં બદલાતી જતી ઋતુએ લોકોની વધારી મુશ્કેલી. અમીરગઢમાં 7 બાળકોના મોત બાદ પણ છાન મારતું વહીવટી તંત્ર, તો ડીસામાં બીમાર લોકો સાથે સિવિલનો સ્ટાફ કરે છે ઉદ્ધતાઈ ભર્યું વર્તન. ડીસા શહેરમાં પેચીદો બનતો જઈ રહ્યો છે ટ્રાફિકનો પ્રશ્ન. અંબાજીમાં લાંબા સમયથી ખુલ્લી ગટરોને બંધ કરાવવા તંત્રને નડી રહી છે આળસ. ભાદરવી પૂનમના મેળા બાદ રંગેચંગે અંબાજીમાં ઉજવાઈ પ્રક્ષાલન વિધિ. ભાવિક ભક્તોએ લીધો મોટી સંખ્યામાં લાભ. પાલનપુરના કંથરિયા હનુમાનના મહાન સંત સિપરાગીરીજી મહારાજને મળ્યું આંતરરાષ્ટ્રીય સન્માન. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ધર્મભૂષણ એવોર્ડથી કરાયા સન્માનિત. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.